મહેમાન આવવાને કહેતા તે શિખર છેટલા રહ્યા આવું તો સારું કહો વિરાસ હતા શિખર ઘેરથી નીકળ્યા કે ના નીકળ્યા કોઈ ખબર પડતી નહીં હું તો ફોન કરું પણ પાછા ફોન નહીં રાખતા હું શું કરવાનું તો મારું થઈ ગયું તકોજી શિખર ઘેર છે કે નહીં એ તકાજી ઓહો ફૂલાજી હા તો મારું થઈ ગયું તમારે તો હોય એસટીઓના ટાઈમને નક્કી જ નહીં કોઈ હા ફૂલાજી અમારું સાધન કોઈ ટાઈમ નહીં આવતો તમારે વહેલા ને કરવું પણ કઈ યાર વહેલા નીકળ્યો પણ તમારે તો કોઈ એસટી કે કોઈ સાધન પ્રાઇવેટ નહીં આવતો પ્રાઇવેટ ચમ નહીં આવતો ખબર આ રોડ ને આગળ થોડો ખરાબ છે એટલે ઓછો સાધન આવે છે અમારે હા તે પછી હેડીને આવ્યો ગામમાં ઉતરીને તો કશો વાંધો નહીં એમ શું આગું અમારે તો 1 કિલોમીટર થાય હા પણ હેડીને આપો એટલે થોડી વાર તો થાય કે અને વહેલા પણ કહેતો આટલો બધો મોડો છે મારાથી વહેલા જ નીકળ્યો તો હા પણ વચમાં એસટીઓ મારી ના એટલે મોડું થઈ ગયું સારું હેડો કશો વાંધો નહીં આ તો ખરાખર ટાઈમ હું હાલ જ કહેતો હતો કીધું ફૂલોજી છે આયા નહીં આવું પાણી લાવો હા લો ફૂલોજી પીવો પાણી અને હું કહું છું ખબર છે અમે ના હોય તો વેવાઈ નીકળ જઈ આવીએ વાત સાચી છે તકાજી હા એ વય ના તો જીએ પણ પેલા ગફુરજીને તો ભેગું થવું પડશે કે અરે ગફુરિયાનું ઠેકોણું નહીં હોતો મીકન ટાઈમ બગાડે તો પેલા વેવાઈ આગળ પાછા થઈ જાય યાર એમ નહીં પેલા વખતે આવ્યો ને એ વખતે ગફુરજીને ઘેર નહીં જોયું એટલે પાછા લોચા પડે અરે કશું લોચા ના પડે આ તખોજી નહીં મોટા ભાઈ તમારે શું ટેન્શન લેવાની જરૂર છે પણ ઈકન ખાલી ભેગા થઈને ગફુરજીને તરત જ બધા આપણે વેવાઈના ઘેર જઈએ અમો એનો ટાઈમ ખોટી કરશે અને તો કણ પેલા વેવાઈ આગળ પાછા થઈ જવું કે આ કારે છે મધુ ના એમાં શોખ જતા રહે પાછા આપણે વાત સાચી યાર ભેગા તો થવું પડશે મારે ના તમે ચિંતા કરશો નહીં ગફુરનું કોઈ ભેગું નહીં થવું આપણે પેલા મહેમાન આવી જઈએ પછી ના ગફુર ભાઈ પેલા ગફુરજીના એ થઈને જઈએ ફુલાજી હા હેડજો નકો પાછા રે આગળ પાછા થઈ જાય ડાળજી હમણાં હાશ ડાળજી શિખર ઘેર શિખર નહીં કહેતા હતા ઓહો ઘેર જ છે ડાળજી આવો તકાજી આવો ફલાજી આવો બે ડાળજી મહેમાન બાદ તો મોડું કરી દે આ તમારા ગામમાં આબાજો એસટીઓ નો ઠેકાણો નહીં ટાઈમ ના ને પાછું મોડું થાય છે હેડીને આવ્યો હા એવું છે તાણે આજે આખી લેટ હતી નહીં આજે લેટ આવી છે એટલે જ કા હા એકદમ અમારે નક્કી નહીં હતું નીકળ્યો તો ઘેરથી તો વહેલો 7 વાગે નીકળ્યો તો ના અમારે ઠેકાણો નહીં સાધન તો ડાળજી બેહો પોતાના મહેમાન આમ તો શુભ શાંતિ કા આવો બધો સુખ શાંતિ હો પગ પાડી ગયા ડાળજી આમ તો અત્યારે તો કોઈ સહ નહીં એરંડા હતા પતી ગયા હવે બરોબર જો મહેમાનું કી છે ખબર હા. આપણે કી બધો આઈને જોઈ જશે અમુક હું જોવા આવ્યો છું બરોબર. આપણે ફાઇનલ જ કરવાનું છે બરોબર છે બરોબર તમારું છે ને બરોબર ગુલાજી જ છે કે આપણે તો તકાજી તારે પછી ડાયરી અમે આવું કી છે વેવે ખબર હા. કે અમે ફાઇનલ જ છે તે શું કરવાનું છે કયો વેવે દાદાજી ના હોય ને તો આપણે ફાઇનલ જેવું જ છે અત્યારે બધું આમ ના હોય તો આપણે વિવાહ લઈ લેવો તારે ના મહેમાન લેવા ઉઠ નહીં કરવા આપણે મારો છોકરો 12માં ભણે છે એટલે 12 પરીક્ષા પડે ને પછી આપણે વિવાહ લઈ લેવું તે શું કરું છે ડાયરી કહેજો તમે તખાજી હા. વિવાહ તો આપણે 100 મહિના હાથ આવવો પડે એવું છે ઓહો અમુક ફૂલાજી હું છે ખબર આ ડાયરી પાછું જાદુ કોમ ખરું એટલે હું પહોંચી વળાયો એટલે 100 મહિના છે ના તો દિવાળી જ રાખી લે હું હા દિવાળી તો શું હતું આપણે દિવાળી કરી દેવું વિવાહ ફૂલાજી ફાઇનલ ને કશો વાંધો નહીં આપણે ડાયાજી કીએ તાણે કશું વાંધો નહીં દિવાળી આપણે શાંતિ છે કરી દેવું વિવાહ સારું તે ફાઇનલ તાણ હો બરાબર ને? આપણે બધું ફાઇનલ જ છે અને મોડે છે યાર અરે માણસ તો જોવું પડે નહીં આ તો તકોજી રે ને થવું કોઈ જેવું તેવું ના કરાવું ફૂલાજી આ તકાઈ તમારે લીધા જ બી હગું કર્યો કે તાણે આને પછી આપણે તખાજીનું કામ કમ્પ્લીટ જ હોય હા ખબર પડે આજી ને ગમો આપણી હાલો કશો વાંધો નહીં આપણે 100 મહિના શેરી હા આપણે 100 મહિના કાલ જતા રહે અત્યારે મહેમાન બેવા રોટલો સફર કરાવો ના ના દાદાજી ફલાજી રોટલા નહીં બનાવવા મારા હજી 2-3 જગ્યાએ જવું હતું ને કોમ અમારા ના ના મહેમાન ખાધા વગર તો દવાતું છે ના દાદાજી કોમ પણ નહીં વાળતા રોટલા બનાવતા અરે પછી આવશું પણ આજે મારે કોમ વધારે
હારું ડાયાજી રહેવા દો. બેજો શાંતિથી બેહો. બેહો. ના હોય તો તખાજી હા હું અતિ સીધો એસટી બેહી દઉં. તે કશો વાંધો નહીં આપણે હવે રોડ પર જવા ને યાર ચોકડી ઉપર આ સાધન મળી રહ્યા એની તૈયારી જ છે દાદાજી બે બેહજો. એ હારું, હારું. આવો હાલો. એ હાલ અટલ કોલાજી આવજો હો બોલાજો અને સુખવાદી જજો મારા લાગે લાગે કશો વાંધો નહીં. અને પહોંચી ગયો એટલે ઘરે ફોન કરાવજો એ હા હા. હો અને રસ્તા બોલા બોલા તો એ સમાચાર કરજો દાદાજી આવો બેહી દાદાજી હું કહું છું ખબર અમે હોય વિવાની તો તૈયારી કરવાની કીધું બરોબર છે બરોબર. અમે તમારે તૈયારીઓ કરવાની છે તખાજી બધું માર તો આમ તો તૈયારી જ છે પણ આ સાહેબ કોમન નહીં પાડ્યો તો કશો વાંધો નહીં આપણે દિવાળીમાં કરી દઈએ હા આપણે દિવાળી વખત કોમન શું હોય આપણો અને આપણે આપણે વખત ફૂલો વાતાવરણ ઠંડુ હોય અને ફૂલોજીને કોઈ જેવા તેવા માણસ નહીં તાત્કાલિક વિવાનું ગોઠવી નાખે એવા શું બધા એ તો વ્યવહાર દેખાય તખાજી હાલ વેળો તાર હું જાઉં હો તમે આવું નહીં ના ના મારે ઘેર થોડું કોમ સારું એટલે બે મોટા મોટા ખાઈ ના જવાના ના રોટલા ખાવા તો પછી આવવાનું જ છે કે અમે ચિંતા નહીં આ તાર આજે તાર એ હારું હારું અમને ઘર હોશ કરી નાખ્યો મનુજી આપણે એકલા જ બાકી છે અમે આપણે એમાં કાઢ્યો તો છે આ બધું કમ્પ્લીટ કરી દઈએ ના હોય તો આજે આખો દાડો મજ રહેવાનું છે પેલો વાહન ઉતારી અને આ ગોદરો ધોવાનો છે આખું ઘર ખાલી કરવાનું છે મનુજી કશો વાંધો નહીં આ લગન બોલ. અને તૈયારીઓ ચાલુ છે આવો ડાયાજી. અને તૈયારીઓ કરો છો હોય ને આ ઘર હોશ કરીએ છીએ ઘર હોશ કરો છો એમ તાના લોકોના વિવાહ અને આપણે ઉજાગરા હા એ તો ભાઈ વિવાહ એટલે ઘર તો હોશ કરવું પડે કે તાન તમે હોશ કર્યો એટલે ભાઈ મારો તો નર્વો જ નહીં થયો ને હજી ચમ નરવા નહીં હજી જાય તો મારે તો એરંડોના હોળા બધું ચાલે ના ના બરોબર છે ઘર અને હોશ કરવું છે પણ થાય છે હમણાં આમ તો વહેલા જતા રહેતા 100 વાગ્યા આજે ચમ લેટ આજે લેટ પડે ઘેર મહેમાન આયા હતા વહેલા મહેમાન વેવાઈ આયા હતા હવે ભાઈ ઓહો હું વાત કરો છો તાર ચોકન વાળી ગોઠવી નાખ્યું પાછું તમારા છોકરા હાગું નહીં કરી તને ખબર નહીં ચોકન આ તમારા ભાઈ પેલા ફૂલોજી નહીં રહેતા આટલા ઓ વાહ ઈવાની હાગું કરી દો ને દાદાજી કરે કરાયું તખાજી ને કરાયું હાગું તખાજી ને આ કરાયું 2 મહિના થયા તને ખબર નહીં 2 મહિના થઈ ગયા દાદાજી તાર ઓહોહોહો. પણ દાદાજી ત્યો તો બહુ સરસ માણસ છે ત્યોના લોકો ખરા ને બહુ માયાળુ છું ના ના માણસો જ બધા હારા હો અને ભાઈ. ઘર સુખી પાછું મારે જેવું જોતું તો એવું હાગું મને મળી ગયું હા ને? માણસો વ્યવસ્થિત બધા ચિંતા કરવાની જરૂર નહીં દાદાજી કોઈ જોવાનું નહીં લગી રે એક નંબર હગું છે એટલે ભાઈ તમે તખોજીને કરાવતા હોય કોઈ ખોમી હોય ખરું હોતો છે દાદાજી એટલે કમ્પ્લેટ માણસો આપણે જેવું જોતું તો એવું હાગું મળી ગયું આપણને. ચિંતા કરશે ને અમે લગ્નની હારી તારીખ લઈને ઢોલ છે ના વગાડો અમે ના કપૂર વિવાહ તો હાલ નહીં કરવા તાને વિવાહ તો દિવાળી પર કરશું કરાતા છીએ હવની લાઈનમાં કરી દો છે મોહનતાર ભાઈએ વાત કરીને કપૂર પણ હું પાલું એવો જ નહીં દાયાજી જિંદગી કોમ જ છે પણ કપૂરજી નરવા તો પડવા જોવો કે યાર કરવા જમ તાણે બે ત્રણ બધું લાઈન કોમ કરાવી દેવાનું હોય મનુજી કપૂર આ તો વિવાહ કરવાના પણ થોડી રમત કરવાની છે આપણે જતો વિવાહ નહીં કરવાનો હા હેલો કશો વાંધો નહીં એ હોય છે તો કપૂરને ટેકો કરશે હા. ત્યાં નહીં કરવાની એમ તો તમે સ્વસ્થ કર હારું હેલો તાર હાલા. અને ચાબા મેલું એવું ના હતું. ચા નહીં બી હું જરા હેતરમાં ઓટો મારતો આવું. હારું હારું હો હા જો આપણે આ બધું કોમ પટાઈ દઈએ આજે હું મનુજી શરમ આવે છે કે નહીં આ તકલો મારો ભાઈ કેટલો ચાલાક માણસ છે પણ તમારો ભાઈ કહે તાનું મન તો હગાની વાતે નહીં કરીને બારે બાર પેલા ફુલાજીને જોજે હગું કરાવી દીધું ડાયાજી ના થયો તમે પૂછવા નાબુ પડે એવો ને તાને પૂછવા તો આબુ પડે કે ભાઈ હગું કરાવું હા. છું વય વેવાઈ બનાવું છું તાને પૂછવા તો આબુ પડે કે વન અને ઓનું કોક કરવું પડશે મારે ફુલોજી તો જબર ઊંઘ્યા છે નરવા થઈ ગયા હોય એમ હા ફુલાજી આવો ગપુરજી આવો ચમ હુઈ રહ્યા છો નરવા થઈ ગયા કહું નરવા એટલે હું રાતી પોણી વાળી તું એવું છે તમે સારું પોણી વારો છો તાને પોણી તો વાળવું જ પડે કે અત્યારે ગાળા બનાવ હોય ને છોકરા નહીં વારે વાત આમાં છોકરા તો વારે તાણે વારે પણ આપણે જવું તો પડે કે ના ના બરોબર છે કામ તો થોડું ઘણું કરવું પડે કે બે પાછા 1000 થઈ જઈએ તમે વહેલા વહેલા ચમ ભૂલા પડી ગયા કદી ને કદી આ બાજુના ગામમાં બે જ જોવા આવ્યો તો કહું રસ્તામાં તમારે ઘર આવે છે કહું જતા હોય દે ફુલાજીના ઘેર અરે ફોન તો કરીએ મને એમાં હું કા ફોન કરો મારે શું ખાવા રહું હતું ફુલાજી અરે ખાધા વગર જવાતું હશે ના ના ફુલાજી મારે ઉતાવળ છે પાણી બદલાવો ખાલી કપૂરજી હા. ખાધા વગર નહીં જવાનું હા ફુલોજીએ પાણી પાતા નહીં વાતે વળી ગયા છે એમ ના થાય કે લાય પેલા પાણી પીએ અમે આ ખરા ને હગો એ કાઢી નાખેલો હોય આપણે રાખીએ ને એટલું હર્યા નહીં રાખીએ એવા એટલા હર્યા લ્યો
ફુલાજી બેહો. ગફુરજી હા આમ નાવા તો રોટલાની સગવડ કરાવું. ફુલાજી કોઈ જરૂર નહીં રોટલાની મેલો કે શાલ મારે ઉતાવળ જ છે પણ ફુલાજી નરવા બરવા થયા કે નહીં? આમ નર્વસ છીએ ગફુરજી. એવું છે એમ? તાણે કે ફુલાજી કેવું ચાલે છે આમ શાંતિ તો શક? હા આપણે તો એકદમ શાંતિ છે. અમારા લગ્નની સિઝન આવી શકે એટલે અમારા લગ્નમાં પડ્યા છીએ અમે તો હાલ. હમણાં આવ્યો તે એ બાજુ હું અમારી બાજુ આવ્યા હતા તખાજીને ઘેર આવ્યો તો ને. તખાજીના ઘેર? ઓહો કેમ આવ્યા હતા તે? આ ઈકણ હગું નહીં કરી પેલા ડાયાજીની. હગું કર્યું ડાયાજીના એ તખાજીને કરાયું. એટલે મને તો ખબર જ નહીં તાને. તમને કીધું નહીં તખાજીને? ના અરે તેમાં તને તે દાડો મૂવી આવ્યો ને મૂકી તને ગફુરજીને ભેગો થઈને આવું તે મને કી અત્યારે નહીં જવું અત્યારે ઘેરે નહીં હોય કી તો. અને ડાયાજીના થયો કર્યું? ઓહો બોલાવ પડ્યા તાને ભલા માણસ. કેમ ગફુરજી ભૂલા પડે એટલે? ફુલાજી નોમ છે ને તમે ભૂલા પડ્યા? માણસ તો વ્યવસ્થિત હે તો. અરે સો વ્યવસ્થિત છે. તાણે ખરાબમાં ખરાબ હોય ને ઘર કુટુંબ તો આ ડાયાજીનું. એવું હો? તાને યુવાનો છોકરો 2 દાડા ત્યાં જન્મ જઈને આવ્યો. તા મને આ તખાજીને તો કશું વાત જ કરી નહીં. અરે તકલો ખરા ને બહુ ચાલાક માણસ છે. તમારે મને વાત કરી હતી કે આ યુવાનો છોકરો કેટલું વ્યસન કરે છે, કેટલો દારૂ પીવે, કેટલી સિગરેટો, કેટલા મસાલા. ઓ ના પૂછવાની વાત ગમોયની રાર છે. તાણે તખોજી તો મને એવું કહેતા જ ખબર હે કહું આ તો કોઈ વ્યસની જ નહીં. ઓમાય ફુલાજી આપણા વાળા હોય ને એ જ આપણને ખાડામાં નાખે. અને એવાનો છોકરો ચોરીના કેસમાં જન્મ જોતો. ચોરીઓ કરે પાછા. અરે ના પૂછારી વાત કેટલી ચોરીઓ. અરે મને તો તખોજીથી હારા મારું હગું હ અને હું જે દાળ તો બધું વ્યવસ્થિત મને તો લાગતા હતા માણસો. એ તો લાગ પછી ખબર પડશે કે ચોરીને સુખમાં મોકલી શકે દુઃખમાં. પછી ના કહેતા ગફુરજીને. અરે ગફુરજી તમે અત્યારે વાત કરી તે સારું કર્યું. પણ ફુલાજી આ મી જે વાત કરી ને તો પાછા કયો ના મારું નામ ના આવતા તખાજી વન. વાત સાચી હે પણ આ તખાજીને ખબર ના પડે. એ તો વાત છે. આમાં ઈવન ખબર નથી કે આવા માણસો હે ત્યાં મને હગું એ કરાવું ઈવન નહીં ખબર હોય. ફુલાજી વન બે ધોનાય બુદ્ધિ નહીં આ તખાજીને. અરે આજના આજ જ ના પાડી દઉં હગાની. તમારી મરજી તમારે રાખવો તો રાખો બાકી આ તો મેં વાત કરી તમોન. આ તો સારું થયું તે ગફુરજી તમે આવી ગયા નકર અંધારામાં હગું કરાવી દઉં હું આખી જિંદગી પછતો. અને ફુલાજી તમને શરમ આપી જો જો હગું કરવા આયા ત્યાં ગફુરનું ઘર નતું જડતું મળી ગયો તો ગફુર ભૂખવું તો હતું કે. એટલે ગફુરજી વાત સાચી હું પેલા આવ્યો ને એટલે કીધું હરો હલાદોન જવું નહીં એ પણ બીજી વાર કો આવ્યો ને એટલે મને આ તખાજીને આપવા ના દીધો. કશો વાંધો નહીં ફુલાજી તમારે જે વિચાર હોય એ કરો બાકી મારું નામ ના આપતા. આ તો તમને કઈ હું છૂટો. ગફુરજી આ હગું મારે રાખવું જ નહીં પણ એ તો તમારે જોવાનું. ચાલો મારે ઉતાવળ આ છે. તખાજીને ખબર નહીં પડતી હોય આ મને આ ખાડામાં નાખે. આ તો થોડું કઈ એક દાડાનું હોય. તાને વાં તો બસ જો તો મરવાઈ જ થવું છે. ના ચાલન પણ આવું તાને ચાલતું હોય છે તો પેલા આવ્યો હોત તમાર પાસે તો એ દાડા ચોખવટ થઈ જોત. તો આબુ પર ગફુરનું ઘર અમે સો જરા છે કોઈને નહીં જડતું. ના હોય તો ગફુરજી હગાની આજના જ ના જ પાડી દઉં હું તો. તમારે પાડવી તો પાડો ને કરવું હોય તો હગું કરો મારે કોઈ લેવા દેવા નહીં પણ મારું નામ ના આપવું જુઓ. ગફુરજી તમારું નામ ના આવે તમે આ કીધું એ સારું કર્યું મને તે અત્યારે જો લગન પેલા હું ચેતી જાઉં. હા અને ફુલાજી આ તકલો રહ્યો ને એક આ પેન્ટના લુગડા દખા મરી જાય છે. જો ત્યો આડો નવડો હગો કરાવી દે છે પેન્ટના લુગડામાં પણ આપણો ને ના ભાવે. પણ એ કીધું હોય તો એકનો બે લ્યો હું પણ આવું ખરાબ તો ના બતાવાય કે. જાને વરી આ તો ના ચાલે ગફુરજી. ઘણો હગો કરાવે તૂટી હેજો. અને સારું કર્યું તે તમે આવી ગયા નકર હું તો હાથે કરીને ખાડામાં પડ્યા ભેગો જ હતો. ફરવા જતો શું આ ગફૂર નહીં ગફૂર હજુ જીવા છે મરી નહીં જો. અને ના હોય તો ગફુરજી તાણે રોટલા બોટલા ખાઈ જો આજે. ના આજે નહીં આવતી વખત તારે મોડું થાય છે. શું કીધું? આજે નહીં રહું. ના ના રવાનો ટાઈમ નહીં પછી આવ્યો. તાણ ગફુરજી હા. આવજો તાણ હો. સારું તમે આવજો. હાર અને શાંતિ જ જોય પછી હા, ફોન હારું. કરજો મને હા. પોકી ગયા પછી. સારું ના હોય તો આજે આજ ના આજ મારે પેલા તખાજીને સમાચાર કરવા પડશે નકર મોડું થઈ જશે ને તો બહુ લોચા પડી જશે. મને જવા દેજે ખેતરોમાં જવા દે જઈને પાછો આવીને પેલા મોકલું
જોયું ને આ તખલો ને બહુ ચાલાક છે પણ થવા દેતો છે ગફૂર પહેરામો પેન્ટનું લુગડું મારો વસ્યો આ જત્યો પેન્ટનો લુગડો લેવા પેદ્યો છે શરમ તો લગી રે નહીં આવતી આ હાગો કરાવતો એના ભાઈને પૂગતો નહીં તો અરે પરભારાનું પૂખલ્યા જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.